જે બેઠક ઉપર ભાજપના જીતવાના કોઈ અણસાર નહોતા એ બેઠક ભાજપે જીતી લીધી છે. માત્ર ને માત્ર અડધી કલાકમાં જ આખી બાજી પલટાઈ ગઈ છે અને ભાજપને વાવમાં 1300 મતની લીડ મળી છે. છેલ્લે સુધી લાગતું હતું કે ગુલાબસિંહ રાજપૂત જીતી જ ગયા છે. બધાને વિશ્વાસ હતો કદાચ કોંગ્રેસની ઓફિસમાં તો ફટાકડા પણ ફોડવાની શરૂઆત થઈ ગઈ હશે, પરંતુ છેલ્લી અડધી કલાકમાં જે બાજી છે એ પલટાઈ ગઈ અને સ્વરૂપજી ઠાકોરની જીત થઈ. ત્યારે આજના વિડીયોમાં આખરે જાણીશું કે એવું તો શું થયું કે એને કારણે ભાજપની વાવમાં જીત થઈ છે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે ને હું છું કરણ ચડોદરા. આમ જોવા જાય ને વાવનું બેઠકનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે, પરંતુ વાવની પેટા ચૂંટણી ઉપર લગભગ બધાની નજર હતી. કદાચ તમારી પણ હશે, તમે પણ સતત ટીવી જોતા હશો કે વાવમાં આખરે શું થયું. કદાચ તમને છેલ્લે સુધી લાગતું પણ હશે કે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે, કોંગ્રેસ ફરી એકવાર વાવમાં જીતી રહ્યું છે, પરંતુ થયું કંઈક ઉલટું જ. છેલ્લી 15 થી 20 મિનિટની અંદર આખી બાજી જ પલટાઈ ગઈ અને જે ભાભરની ગણતરી જ્યારે થઈને ત્યારે સ્વરૂપજી ઠાકોરને લીડ મળવાની શરૂઆત થઈ ગઈ. આ લીડ પણ કેટલી મળી? 1300 મતની લીડ છેલ્લે સ્વરૂપજી ઠાકોરને મળી છે. એટલે કે હવે ભાજપ વાવમાં ફરી એકવાર ખીલી ઉઠ્યું છે. આમ તો મોટાભાગના લોકોને ખબર છે કે વાવમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ને ત્યારે 3 સમાજને પહેલા મોકો મળી જતો હોય છે: ઠાકોર, રાજપૂત અને ચૌધરી સમાજને. એટલા માટે થઈને જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ચાન્સ આપી દીધું. જ્યારે આ બધાથી અલગ માવજી પટેલ પણ અપક્ષમાંથી ઊભા થઈ ગયા હતા. અને માવજી પટેલનું તો કહેવાય ને કે માવજી પટેલને તો એવો બધો કોન્ફિડન્સ હતો કે જાણે એમને એમ લાગતું જ હતું કે પોતે જ જીતશે, પરંતુ એ પોતે ક્યાંય ના જીતી શક્યા. લગભગ 10,000ની આસપાસ એમને મત મળ્યા છે, પરંતુ આખરે જોવા જઈએ તો માવજી પટેલ એટલા બધા મત મેળવી નથી શક્યા. કદાચ માવજી પટેલને કોઈ કહેલું હશે કે તમે જીતી શકો છો, એટલા માટે થઈને કદાચ એમને પણ કોન્ફિડન્સ આવી ગયો હશે કે હા ભાઈ હા, વાવમાં તો જીતી પણ શકાય છે. પરંતુ ભાજપનું જે ઠાકોર ફેક્ટર હતું ને એ કામ કરી ગયું છે. સ્વરૂપજી ઠાકોર વાવના મેદાનમાં ઉતારવાનું એક સૌથી મોટું રીઝન ગેનીબેન ઠાકોર છે. ગેનીબેન ઠાકોર 2 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા, 2017 અને 2022. 2022માં એમની સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને જ ઊભા રાખ્યા હતા, જ્યાં સ્વરૂપજી ઠાકોરની હાર થઈ હતી. પણ હવે ગેનીબેન તો છે નહીં, પોતે આગળ નીકળી ગયા છે, એટલે કે સાંસદ બનીને બનાસકાંઠામાં જતા રહ્યા છે. એટલા માટે થઈને ભાજપને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ઠાકોર સમાજમાંથી ફરી એકવાર સ્વરૂપજી ઠાકોરને ચાન્સ આપવો જોઈએ. અને આ ચાન્સ સફળ પણ થઈ ગયો, કારણ કે જે રીતના મતો મળ્યા એ ગજબ કરી નાખ્યું. કારણ કે ભાજપમાં જે થયું ને એના ઉપર લગભગ કોઈને આશા હતી પણ નહીં કે ભાભરમાં આ પ્રકારનું કંઈક થઈ શકે છે. એટલે કે ભાભરના જે મત છે એ આટલા બધા અલગ સાબિત થઈ શકે છે અને ભાજપ તરફી સાબિત થઈ શકે છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને એટલા માટે ચાન્સ આપ્યો હતો કારણ કે ગેનીબેન ઠાકોરના નજીકના કહેવાય છે. આ સાથે જ એમના જે દાદા હતા તે થરાદ વાવ બેઠક ઉપરથી પહેલા ધારાસભ્ય પદ ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. થરાદ બેઠક ઉપરથી પણ આની પહેલા જ્યારે થરાદની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ગુલાબસિંહ રાજપૂત જીતા હતા, પરંતુ ફરી એકવાર જ્યારે ચૂંટણી થઈ ત્યારે જીતી ન શક્યા. એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક થરાદમાંથી એમને ચાન્સ નથી મળ્યો, પરંતુ વાવમાંથી ચોક્કસ એમને આ વખતે ચાન્સ મળ્યો હતો. પરંતુ આ વખતે પણ તેઓ જીતી નથી શક્યા. પરંતુ કેટલા મતથી નથી જીતી શક્યા? માત્ર ને માત્ર 1300 મતથી તેઓ જીતી નથી શક્યા. કહેવાય છે ને કે કમળ ખીલે છે પરંતુ થોડે મોડે ખીલે છે. કદાચ આ વાત અહીં પણ સાબિત થઈ છે. હવે જો ભાભર સિવાયની બેઠકોની વાત કરીએ તો બધા જ લોકોને લાગતું હતું કે આ વખતે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે. અમે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે નીચેની કોમેન્ટ્સમાં પણ આ જ પ્રકારના કોમેન્ટ્સ આવી રહ્યા હતા કે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે. પરંતુ ભાભરે જ એક એવી બેઠક નીકળી કે એટલા બધા ભાજપને મત આવ્યા કે ભાજપ લીડમાં આવી ગયું અને 1300 મતની લીડ મેળવી. હવે ઇન શોર્ટ સમજી શકાય છે કે જે ઠાકોર વર્સિસ રાજપૂતનું આ જે ગણિત છે ને એ ક્યાં બેસે છે. આમ જોવા જઈએ તો અત્યાર સુધી જેટલી પણ બેઠકો ઉપર આપણે ગણિત જોયું એમાં ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે ઠાકોર સમાજમાં અને ભાભરમાંથી ઠાકોર સમાજે ખાસ કરીને ભાજપને મત આપ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com ચેનલને સબસ્ક્રાઈબ કરો.